ચલાલા નગરપાલિકા સામાન્ય ચૂંટણી કાર્યાલયનું શુભારંભ કરવામાં આવ્યું છે। સત્યનારાયણ ભગવાનની કથાથી શુભારંભ કરવામાં આવ્યું। ધારાસભ્ય શ્રી જેવી કાકડિયાના અધ્યક્ષસ્થાને ખુલ્લું મુકાયું છે। ગાયત્રી સંસ્થા ધામના વડા દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું। આજે ચલાલા એટલે દાન મહારાજની તપોભૂમિ અહીંયા છેલ્લા 2 વર્ષથી વહીવટદાર શાસન હતું અને 2025 સામાન્ય નગરપાલિકાની ચૂંટણીઓ જ્યારે જાહેર થઈ છે 16 તારીખે ચલાલાની તમામ નગરજનો તમામ જનતાઓ જ્યારે ભારતીય જનતા પાર્ટીને મત આપવાનું મન બનાવી ચૂક્યા છે ત્યારે આજના દિવસે ચલાલા શહેર ભારતીય જનતા પાર્ટીનું મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઓપનિંગ રાખવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ખાસ અંશાવતાર પૂજ્ય શ્રી દાન મહારાજની જગ્યાના લઘુમહંત પૂજ્ય શ્રી મહાવીર બાપુ, પૂજ્ય શ્રી રતિદાદા, ભીમનાથ મંદિરના મહંત પૂજ્ય મયુર બાપુ, સાંઈ મંદિરથી રાજુભાઈ તેમજ ચલાલા શહેરના તમામ સમાજના પ્રમુખશ્રીઓ, આગેવાનો અને શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ચલાલા નગરપાલિકાની ચૂંટણી આગામી 16 તારીખે યોજાવાની છે, આપને સૌને ખ્યાલ છે। ત્યારે આ ચૂંટણીલક્ષી આયોજન માટે મધ્યસ્થ કાર્યાલયનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું। સંતો મહંતો અને પૂજ્ય મહાવીર બાપુ, રતિદાદા તેમજ આપણા ધારાસભ્ય શ્રી જયભાઈ કાકડિયાના વરદસ્તે આજે કાર્યાલયનું લોકાર્પણ કર્યું છે અને આપ સૌ ચલાલાની જનતાનો માહોલ જોઈ રહ્યા છો। અમને ચોક્કસ વિશ્વાસ છે કે ચલાલા નગરની 6 વોર્ડની 24 સીટ આ વખતે જીતવાના છે। એ કાર્યાલયના ઓપનિંગમાં અમારા દાન મહારાજના જગ્યાના લઘુમહંત માનની શ્રી મહાવીર બાપુ, અમારે ગાયત્રી સંસ્થા વિદ્યાધામ એના વડા શ્રી રતિદાદા, અમારા ભીમનાથ પુરાણું મંદિર એના મહંત શ્રી મહિપત બાપુ અને અમારે સાંઈ મંદિરના મહંત શ્રી રાજુ બાપુની ઉપસ્થિતિમાં તમામના આશીર્વાદ સાથે આજે અમારે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઓપનિંગ કર્યું અને ગામના તમામ આગેવાનો જે 24 અમે ઉમેદવારો વોર્ડ વાઇઝ મૂક્યા છે, જે 6 વોર્ડમાં 1 વોર્ડમાં 4 6 વોર્ડના 24 ઉમેદવારો 24 ઉમેદવારો જીતે એના માટે અમે પ્રયાસો કરી રહ્યા છીએ અને ગામના વિકાસ માટે ખૂબ જ સારી કામગીરી કરે એના માટે અમે પ્રયાસો કરી રહ્યા છીએ અને દાન મહારાજની જગ્યાના આશીર્વાદથી અને મહાવીર બાપુની સીધી દેખરેખ નીચે આખી બોડી કામ કરવાની છે। ત્યારે આ વિસ્તારના વિકાસ માટે જે અમારો વર્ષો જૂનો પ્રશ્ન પાણીનો હતો, એ પાણીનો પ્રશ્ન અમે સરકારશ્રી તરફથી 5 કરોડ રૂપિયા જેને આંબોડીથી અમારે ચલાલા પાણી લાવવા માટેની યોજના આખી મંજૂર થઈ ગઈ અને વર્ક ઓર્ડર પણ એનો 1 મહિના પહેલાં અપાઈ ગયો છે। અમારા વિસ્તારમાં ગટર, ભૂગર્ભ ગટર જે વર્ષોથી છે એના જે પૂરક નવી સોસાયટીઓ થઈ હોય એ સોસાયટીમાં જ્યાં ગટર અધૂરી હતી એનો પણ 3.5 કરોડનો જે વર્ક ઓર્ડર પણ અપાઈ ગયો છે। અમારા વિસ્તારમાં ચલાલા સિટીમાં જેટલા પર આ વિસ્તાર 1 થી 6 વોર્ડમાં જે રોડ રસ્તા બાકી હતા એના પણ 3.5 કરોડનો રોડના કોન્ટ્રાક્ટ પણ અપાઈ ગયા છે, એ પણ શરૂ થઈ જવાના અને અમારે જેટલી ચલાલામાં સંસ્થાઓ છે એ દરેક સંસ્થાઓમાં અમે મારી ગ્રાન્ટમાંથી વોટર કુલર પણ આપેલા છે, એ પણ ટૂંક સમયમાં અપાઈ જવાના છે। આ બધા વિકાસના કામો શહેરમાં માનો કે મેઇન રોડ છે અમરેલી રોડ, એને કઈ રીતે ડેવલપ કરવો એના માટે પણ અત્યારે 2 કરોડ રૂપિયા જેવી ગ્રાન્ટ આપણને ફાળવી છે, એનું પણ હમણાં ટૂંક સમયમાં એનું ડેવલપિંગ શરૂ થવાનું છે।